સંગાતી રાણા મારું કોઈ નથી. અલ્યા નાખ્યો હા, ખુલ્લું પણ નાખ્યું છે. મારે પાણી આવવાનું છે. આ બધા હે ને બોલતું તો ઓહો વિડમ કાકા, શું કરી રહ્યા હો? આ હોય દોરો ની દોડો લઈને તો હતા તું હે ડોક કાકો તો કાયમ દોઢું જ બોલતા હોય. તાર શું કરવાનું હોય? આના જોડે તો વાત જ ખબર ના નહીં થાય. પડતી હોય અમને કે આ કાકો તો મારો આ બોલ્ટ વાખી રહ્યો છે. અધવાળું જ કહું પછી નહીં દેખાતું હોય. વિરમભાઈ બોલ. શું કરો હો? કપા કાઢો. હા? કપા કાઢો. અલ્યા હું દોઢું બોલો યાર. રૂપિયાનો હું જોયું તો ખરું યાર. તમે તોય તો દેખાતું નહીં. દેખાય તો હોય પણ તમે રૂપિયાનો તો એમ કહો કે તમે કેમ કપા કાઢું. તને તું પૂછે શું લેવા? આવું ને આવું કરશો તો જેમ કે કોક તું પૂછ્યું શું લેવા કે ને? રૂપિયાનો હવે પણ બપોર થાય, ખાવા ટાઈમ થઈ ગયો. તને ખબર હતો તું પૂછ્યું શું લેવા? પણ ખાવા ટાઈમ તું થઈ પૂછ્યું ગયો. લેવા. તને ખબર છે કે હું રૂવેનું અમે જેવું તું બોલ્યો કે રૂવેને છે હા તો હું કપા કાઢવાનું કીધું એટલે તું સીધું બોલ્યો. પણ તમે દોઢું બોલ્યા એટલે હું સીધું બોલ્યો. દોઢું હું બોલ્યો કે તું બોલ્યો? હા હું બોલ્યો કે તું બોલ્યો? તમે બોલ્યા તને ને. ખબર નથી કે હું શું કરતો હતો? હા એ તો બરોબર છે શું પણ કરતો હતો? આ રૂપિયાનો છે ને. હજુ પૈસા ને પણ તમે તો ડાયરેક્ટ એમ જ કીધું કે કપા કાઢું. તાન પૈસા શું કરું તને તને આટલા દેખાતું નહીં? પણ નહીં દેખાતું? અલ્યા સૂત્રો અત્યારે સુધી શું દૂર થવા ને તું સુધર તને દેખાતું નહીં આટલા? દેખાતો આટલા હોય નહીં મને. દેખાતું? તો હું કરી દઉં હું? હાર તું કઈ કરો, દેખાતું હાર નહીં? કરો. મને ખબર અમે તમે દોઢું બોલો. ઈ નહીં. દેખાયો છું? પણ આ રૂપિયાનો હોય યાર તમે. હા તો પણ હા એમ કે ને કે ભાઈ રૂપિયાનું છે એવું કે કા હારું હેરો. તું એમ હાર ડાયરેક્ટ વેણો વેણો. તું ડાયરેક્ટ એમ કે વેણો. શું કરે છે એટલે હા હું લેવા પૂછ્યું તું પૂછ્યું શું લેવા મને પૂછ્યું તું લેવા હાર ભૂલ થઈ ગઈ મારી. પૂછ્યું શું લેવા નતું દેખાતું ના, તું ના. દેખાતું તું વેણો હેરો. હા વેણો. અમે પૂછવાનું નહીં આવું બધું હાર હાર હાર. આયા શું કરો હો? દેખાતું નહીં હોય હા કપામાં વાદળો ને ભૂંડિયો ને બધું ખાઈ જવા માટે કે આવ્યો યાર કરો ખરા બપોરે ઊંઘવા નહીં દેતા વાદળા બોદળા તો આવે લાય જ જોવા તો દે આ બાજુ મેં બેહ્યો હું હું દોઢું બોલો. તાના નહીં દેખાતું હું કરી દઉં હું હોય કર એના ઝાડુ પર ચડીને બેહાવાનું તમે. હતે ચડવું પડે ભાઈ અમારે મને તો તમારી ચિંતા થતી એટલે પૂછીને તમે દોઢું બોલો હો. તે મારી તારા લે ચિંતા કરી પડે હારું તને પડો એટલે એ પૂછ હું લેવા પડું બરો. કાકા બોલ આ બાજુ ચોકન હેડે આવો ગરબા ગાવજે તો લે આ ખેતરમાં આ ખરાબ બપોરે ખેતરમાં હું કરતા હતા ખેતર મને ગરબા ગાવા જો કહું તો ખરો તને આ ગરબા ગવાતા હશે ખેતરમાં તા શું કરાય તા તા ખેતરમાં તમે ખરાબ બપોરના 2 વાગે એટલે એ તો ચિંતા થઈ એટલે પૂછ્યું તમને હજુ તને ખબર નહીં પડતી કે ખેતરમાં શું કરવા ગયા મને હું ખબર તને ખબર ના પડે કે ખેતરમાં શું કરવા ગયા હોય ખેતરમાં 2 વાગે શું કરતો હોય ખબર નહીં મજૂરી કરતો હોય તો શું કરતો હોય એ તો વેરા જવાનું હોય આખો દારો જવાનો તે પણ આખો દાડો જાઉં હું કોઈ તારો ભાત લઈને આવવાનો હતો ભાત લઈને આવ્યો હતો તાની મને ચો ખબર હતી નકર તમારા ઘેરથી ભાત લઈને આવો આ કાકા તો શેઠથી દોઢેના જ બોલ કરી અઢેરો બોલો પણ તારા શું લેવા તારે મને જવાબ આલવો પડે નકર તારા ચોપડું ફાડી નાખીએ તારું હવે છોકરા બોકરા બધું મારા દે બધા મને પૂછ કરે હા આ વિલેજ આ પોણી વાળું ઉપર છે આ જોજે આ વચ્ચે આખું ક્લિયર કરવાનું એંડા હોય થાય આમાં એંડામાં બધું પોણી વાળા જેવું થઈ ગયું આ બધું વિલાઈ ગયું મારે કપાવું છે આ ભાદરા મહિના તડકો પડે છે ને તે બધું ગરી જ જાય કોઈ હરખા બને હું ખેતરમાં શું કરવાનું કોઈ બધું પૈસા લે હવે લાકડું મળ્યું છે લાકડામાં દે કોઈક નાખી જતું કહું હરગાવા નહીં લેતો જવા દે કોમ થઈ ગયું હું અહીં જો કહેવા જતો તો મને કોમ થઈ ગયું શું શું કરો હો આ આપણું ટાટર બંધ કર્યું.
એટલે આ પોણી મારે વાળવું હતું ને આમાં વાળવું હતું તમારે પેલા બોડામાં બોલામાં ઓહો તે કાલ વાર દઈએ સાહેબ આવી તો કલાક જ ગણવાય ને હા તો પેલા બોડા વાર દઈએ અરે વાર દઈએ હા તો કાલ આવું ને કાલ કાલ આવતા પાવે ને હો આવતા પાવડે આવતા બોલામાં પાણી વરાવી ખબર નહીં પડતી હોય કે આજે અમે પાણી વાળવાનું કપા વાળવાનું અમને ખબર નહીં પડતી હોય કે કપામાં પાણી વાળવાનું હોય પછી એમ જ કહું કે બોરામાં વાળવાનું હોય આ મને ગોડો કરે બોરામાં વરાવે કે ગમે તે વરાવે આપણે તો કલાક જ ગણવાય ને તો તળાવમાં જ ના વડાવે કાલ ચાલુ જ કરી દેવું ના આવે એટલે થાકી ગયો તાપ તાપ બધા તું પાણી લેતા ને આ તાપ તાપ થઈ ગયો કાલ પાણી વાળી દેવું પછી બધું નકર કપાણ બાપા બધું સુકાઈ જશે બસ બસ વિરમ કાકાના કપાસમાં તો ગાયો ફળ લાવો લાવો મેં એમને કહેતા આવું વિરમ કાકા હો અરે ઊંઘવા તો દો યાર હું ઊંઘવા દેતો કે તમારા કપાસમાં ગાયો ફળ એટલે એ તો કપાય તો ગાયો ખાય ને ચોરે ખાય ને મોરે ખાય ને બધું જે વધે ભાઈ આપણે ખાવાનું ખરું પણ આપણે પછી મળવું છે રે પાણીનો ને બધું ભાવ ચેલો વધે કલાકોનો તો કલાકનો તો વધે હશે તો ગાય માટે ને એવા માટે જ કર્યા હું તો એટલે ગાય એના માટે કરે છે તો કરે કરો તું જોઈને આ આવી? તો કાયમ છે એનો જ તું જોઈને આવી તો જોઈને આવ્યો હતો તને અને એ કાંઈ નહીં આખે વગર આવ્યો તો ફટ લઈ ચો એડે કાકા બધું કઈ ઇન્ટરવ્યુ આલું કે હું તો હું તો નહીં આ જઈને તે હું પૂછ્યું જવું નહીં રોડ પર થઈને જવું નહીં ના ના તો પૂછીએ ને ખાલી કે તમે એમની મેં અડી પરો તો ભાઈ મેં તમે કહી રહ્યા કે જો જતા છે અમે કોમ માટે જતા છે તો કોઈ બીજો તો કોઈ નહીં જતા છે ખાલી કયો હા પૂછીએ પણ પૂછપૂછ જ કરવાનું બસ અમને જોબ આવે તમારે અમારે પૂછવાનું અમારે પૂછવાનું બસ હું જ મળું હું બીજું કોઈ મળતું જ નહીં હા બધું પરસમાં કઈ ચાર આવ્યો નહીં કેરીઓથી નહીં બધું હુકાઈ ગયું અને ગાયો લોહી પી જાય ને વાદા લોહી પી જાય શું કરી છે અમે મારી દે કોઈ હઠે આવતી નહીં હા આટલા આવ્યો તો હું ગાયો આખો વાત પેલા પિન્ટુભાઈ તો પોઈન્ટ પૂછતા આવું કે કાલ કહેતા હતા આજ વળવાનું છે કે નહીં વળવાનું એટલે આમ પૂછતા આવું મારા ઘેર ચોરી થઈ છે બે દાડે ચોરીઓ થઈ જાય કોઈક ચોરી કરી જાય ઘરમાં અને ખબર પડતી નહીં ભગવાન ચો છો ચોરીઓ કરવા ચોકન મારા જ ઘરમાં ચોરી થઈ ગઈ બે દાડે ચોરી જાય પૈસા પૈસા ચોરી જાય કોક લાગે તું જ છે લાગે બોલી બોલાવ પેલા પિન્ટુભાઈ પોણીનું કેવું મારા ઘરમાં ચોરી થઈ છે અરે પોણીનું બોલાવો અરે આ પોણીનું હું તો પૂછવા જતો હતો યાર ચોરી છે મારા ઘેર હાલત પોલીસ અરે નહીં યાર મારી વાતો બ્રો ના ના અરે આ પોણીનું પૂછવા જતો તમે યાર પૂછો તો બધા મને પૂછ કરે છે કે સો જાય સો નહીં ચોરી જ કરી હું બોલાવું હાલત બોલાવું હું તો વળી ખાલી ખાલી હું તો પોણી વાળવાનું કહેવા જતો ખાલી ખાલી આ તો ભરાઈ ગયા મારી દેર કે ચોરી કરી હાથમાં મારા માથા પડી ગયું એટલે યાર નહીં યાર નહીં હું ચોરી અભી હાલત બોલાવું એટલે હું તો યાર ખાલી કીધું ખાલી તમને એવું ના ચાલે ચોરી થઈ છે મારા ઘેર કાયદેસર ચોરી થઈ છે એટલે આમ હું પોણીનું કહેવા જાઉં છું તું એ કબૂલ્યો છે કે મારે હું ચોરી કરીને આવ્યો છું એટલે હું તો ખાલી એ તો દોઢમાં બોલતો તો ખાલી તે એ મારે નહીં જોવાનું હવે હાલત પોલીસ આવે હા મને યાર બે ત્રણ ચોરીઓ થઈ વાહમાં બધું એટલે યાર તમે વાહનો ના બોલાવજો હું પેલા પિન્ટુભાઈ બોલાવું જુઓ બોલાય હાલો હા પિન્ટુભાઈ હા બોલો અલે યાર હોય આવજો હોય કન આપડે હોય કન તમારા ખેતરના ખૂનો એ આવો હેડો હું ફટાફટ આવજો યાર આયો હેડો એ હાર ઉભા રહો હાલ જ આવશે તો જવાન નહીં કોઈ નહીં જવું યાર તમે યાર હું યાર કાયમિક થી બધા મારા પૂછપૂછ કરે છે ને પોણી વાળો આવતો તો ના યાર ચોરી કરી હું કે બોલવાની ટેવ જ આનો એવી છે કે ચો જાય તે હું એમ કીધું કે ચોરી કરવા જવું તે હમણાં ઘરમાં ચોરી છે મને કોઈ પકડી પાડ્યા એવું હોય તો પાડોશી બધો બોલાવો જુઓ તમે બોલાવો પોલીસ કેસ કરવાના પર હાલ બોલાવજો પિન્ટુ કાકા હું થયું લે ભાઈ વિરોધ બેહી રહેવાનું જૂઠું બોલતા હવે પકડાઈ ગયા છે આજે બધા દોઢ જ બોલતા પડતા હોય આ તો. તું જા પેલો ભાઈ ના પાડોશી મોકલજી જઈ હા, આ તો પટા વેરાઈ ગયા જો આ ભાઈ નહીં છોડે બેહા બેહા તો હું આનું પેલી કર્યું બેહા બે દાડે તો કરવા આના તો ઓળખું છું બેહા તો
આ ભાઈ ચોરી કરી માર ઘેર. ચોરી કરી એટલે તો કાયને સો જેવા દોઢા. એને જાતે માન્યું કે મેં ચોરી કરી એમ. નહીં કરી યાર ચોરી. અલ્યા ભાઈ બોલો હું તો જેવું ખાલી તો એને હલવાઈ કીધું તો કે ચોરી કરવા જવું. અને મારે એમાં તો તમારે તો એવું કહેવાનું આવે. અરે પણ હું વળી મને પૂછપૂછ કરે બધા. અમે ચોરી કરવા ઘેર જો, 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 ચોરી કરવા જવું. અને એમને ઘેર ચોરી થી. એમ નહીં તમારે સીધો જવાબ ના લે કે ભાઈ હું તો પાણી વારવા જાઉં છું. અલે યાર હું તો પોણી વાળો કહેવામાં કહેવાય છે, પણ હલવાને અહીં કહેવામાં કઈ કહેવા ગયું, આ હલવાને લોચા એટલે પડ્યા. હવે એનું કોક નિકાલ તો કરવો પડશે ને. બોલો ચમ બોલાય કાકા મને. અરે આ છોકરા આ જો ને હું વળી આ હમણાં એવું કહેવા ગયો અમને પૂછ્યું કે જો જો હવે હું કોઈ ચોરી કરવા જવું તો મેં એમના જ ઘરમાં ચોરી થી અને મારે તો ચોરી કરી હતી. મારે કાયમી છોકરા દોઢું બોલવાની ખબર નહીં. આ બધું પૂછી જુઓ, મારો સ્વભાવ કેવો છે, બધો હું દોઢું જ બોલું છું. પણ તું દોઢું બોલે કયા પણ આજ મારા ઘેર ચોરી થઈ. પણ તમારા ઘેર થી ગયા, પણ હું તો બધો દોઢો જ જવાબ જ આલું છું, દોઢું જ બોલું છું. હું કોઈ ચોરી કરવા નહીં આવ્યો, કોઈ તમારા ઘેર તો તમારું ઘરે હું તો જોયું નહીં. હું તો આ પિન્ટુભાઈ અમે કેવું પાણીવાળાને પૂછવા. થયું ભાઈ વિરમને કેવું થયું છે કે તમારે ચોરી થી છે કરીને એને બોલવાનું એવું એવું થઈ ગયું છે. ફસવાને એવી રીતે નકર ભાઈ હું તો કોઈ ચોરી કરાવે તને આનું નહીં. બોલવાનું આવું છે. હું તો ગાયો આખી કાંઈ દોઢો બોલવા જો. કપડાં વિલાઈ ગયા, કાલ સોયનું કીધું હતું. તું જો, હાલે આ બધા આઈ જાય નકર બરાબરનો ખંચેરો હતો મારા હારે. અરે આ બેહો તમે બેહો, હજી કહેતા હોય તો બીજા વડીલ લાવે છે. હવે આપણે વડીલ આવે ને એટલે વડીલ તમને કહે. આપણું હોય ને, પહેલી વખત જતું જવું. આ કાકા. પણ આવું ના બોલાય એટલે કોક દાડો હલવાઈને જાય છે તો. આવું હું થયું પિન્ટુભાઈ, હું થયું? એમના અમે કાંઈ આ નહીં. આવો, આવો, વડીલ આવો. હું થયું કયો, હું થયું કયો? આ ફસવા નહીં બોલતા હોય ને. બોલવામાં જ ફસવા નહીં. પેલા ફોદા વેચતી વખત તો હા, દોઢું બોલે તો આજે દોઢું બોલે. અરે આ હું હતો ને તે આ ગાય વાળી હતી, તે ગાયો કાકીને કીધું લાય પિન્ટુભાઈ તો પાણી વાળી આવો. હા. તે પૂછી આવું કે આ તો ચોરી ચોરી થઈ છે ને. તે અને આ આ ભાઈને ભાઈને હેર્યા. ચોરી થઈ. તે હા. મુએ એમ કીધું કે જો જો તે મુએ એવું કીધું કે ચોરી કરવા જવું. આમ હમણાં ઘરમાં ચોરી રાતી થઈ ગઈ એમાં મને ખબર નથી. પણ તમારે પણ હું મને કેવું પડે કે હું ચોરી કરવા આવ્યો અરે છું. પણ હું વળી દોઢું બોલ્યો કે ચોરી કરીને આવ્યો. ચોરી કરવા જઈ રહ્યો. ભલે તમારી ટીવી નહીં પણ ખબર કે કોક દાડો હલવાનું તો હતું જ અરે પણ તમારે. આ તો એ તો અમને ખબર હતી. નહીં, આ એને કોક મને દાડો મારા પર ફસાયો. શક દાઈ કોક ગયા. દાડો ફસાશે તો અમારી તો વાત જ સાહેબ, અલગ ધારણ હતી. તો હવે પોતે જ કબૂલ્યું હો. એ નહીં, પોતે પોતે કબૂલી કીધું. લીધી. અરે મારે વડીલ વડીલ મારી વાત સાંભળો. ટીવના ફોટા હી આ આજે રે ને હા. ટીવના ફોટા જિંદગીથી પહેલા ખોટું જ બોલી બરોબર ખોટું એટલે દોઢું જ બોલી તમે આવીને ભલે કે કપામ રૂબેનતા ગમે તે તમે આવીને પૂછો ને કે શું કરો એને એવું કહી કપા ખેંચું આ બધા આડોશી પાડોશી બધા જોડી જ છીએ જીવોને ઓનું. કીધેલું આ ભાઈનું બધું બધા જોડી જ છીએ આ દોઢું બોલાવાની ટેવ જ છે ઓનો. અને એમને મારે મજાક કરતો હતો યાર. એ મજાક કરતા હું તો કાયદે સિરિયસ જતો હતો આમ. અલ્યા, સિરિયસ તમે તમારે લઈને હા પણ મારે આ મજાક કરવાની મારે મજાક કરવાની ટેવ નહીં. બધો મારે મજાક કરું. મજાક કરવાની નહીં, બધો દોઢું બોલવાની ટેવ. એ તો હું આ કાયમથી દોઢું પિન્ટુભાઈ બોલવાની પોણી વાળવા ગયો હતો ને, હા. તો પિન્ટુભાઈને કહું કે પોણી વાળાનું કપામાં હતું તો મેં કીધું કે મારે તલાવમાં મારવું હોય. તો એવું ના બોલવાનું જ આવું છે. તમે યાર તમે આટલું કીધું ચોરી કરવાની તો તમે મારા પર શક આ કરો. તમારી વાત હું સમજ્યો. આડોશી પાડોશી બી કોઈ દાખલો મળે ના જવા દે, મળે. સંજયભાઈ હા, બે જવા વાત દો, થઈ વાંધો નહીં. ગયો એટલે હવે તમારી રીતે વડીલ ચોર ચોર હોય. હોય ગયો. આ તમારે ભારે પડ્યું ને તમારે દોઢું બોલવાનું એ ભારે જ પડી ગયું ને, પડ્યું ને મારા ચોરી મારા હવે પર ના જેટલું પાડે. દોઢું બોલશો આ બધું બોલાય છે સારું થયું. તમે જેટલું દોઢું બોલશો આ તો બળો બળો કે અરે ઓળખીતા આવી રાત તમે વૈકણ પકડો ને ચોક બહાર જઈને તમે પકડો ને આવી હા. તો હું થવું તમારું મારે એમ એ તો હું પોલીસે બોલાવતો ભય આવી જાય એટલે પોલીસ બોલાવવાનો જ હતો પણ ભય આવી આ ભાઈએ જાય પોલીસ બોલાવી હોય તો શું કરો તમે પોલીસ લઈ ગયા હોય તો? એક જોત નહીં યાર. હા અમારું આ તો દોઢું ના બરોબર બોલાય યાર. હા અને અમારું એવું કોઈને કહેવું નહીં કે દોઢું બોલવું નહીં. આ તો અરે નહીં આ તો બોલવાનું. મને પૂછો ને એટલે મારે કેવું પડે. હા હા પણ એ કેવું પડે ચલો કે મેં એક વખત કીધું તો તમારે સીધો જવાબ આલ્યો હોય એ આ ના તો થતો. આદર ના થવું અલ્યા પણ હું વળી મારે જવા રોજની દે, કટી હોય એટલે જવા દે. કટી ના આવી હા જાય. વડીલ જવા દો અમને તો જિંદગી આપણો તો દોઢું બોલવાનું. બધામાં જ જાય. દોઢી જિંદગી જવાની બરોબર હાલ તો આને બધા તમે એટલે સીધું બોલે જ જવા નહીં. હવે મારે ચોર ખોળવા જવું પડશે ને. હા તો વાંધો નહીં એટલે પોલીસ કેસ નહીં કર્યો ને તમે ના, નહીં કર્યો. આ તો વાંધો નહીં. કરવા જતો પણ આ હું ભય પોતાના જવા. મારા બાપ ગોદરમાં ચોરી કરતો નહીં કોઈની ના, ના. કે અને કોઈનું બોલવા ખોટું નહીં જેવું બોલતું. દોઢું બાકી પણ હું મને કોક complete. દોઢું બોલાવે ને હા. એટલે હું દોઢું બોલું છું. હવે પણ કાકા આમાં મને મારી વાત પૂછો પૂછ સાંભળો. કરે આ બધા આ આતાના આ જોડે તો બોલે દોઢો છોકરા ને. સવાલ ગમે તેને હાલવાનું નહીં.